અંકલેશ્વરના ગુરુ પૂર્ણિમાની દબદબાભેર ઉજવણી કરાઈ હતી। અંકલેશ્વરના રામકૂટ તીર્થધામ, કબીર આશ્રમ, દીવા ભાતીજી મંદિર સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી હતી। ગુરુના આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો મહિમા। જીવનમાં ગુરુનો મહિમા સમજાવતા અને ગુરુનું પૂજન કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા અવસરે અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુ વંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા। અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને મહિમા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી અને ભક્તોએ મહાપ્રસાદીનો લાવો લીધો હતો। બીજી તરફ પંચાયતી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે ગુરુચરણદાસજીની ગુરુવંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા। અંકલેશ્વર તાલુકાના દેવા ગામ ખાતે ભાતીજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, મહામંત્રી જિગ્નેશ અંડાડિયા સહિતના આગેવાનોએ રામકૂટ ધામ ખાતે મહંત ગંગાદાસજી બાપુને અને કબીર ખાતે ગુરુચરણદાસજીને સાલ ઓઢાડી ગુરુવંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ ઉપરાંત અનેક મંદિર અને આશ્રમોમાં ભક્તોએ પોતાના ગુરુની વંદના કરી ધન્યતા અનુભવી હતી। આજે તારીખ મહાગુરુ પૂર્ણિમા મહોત્સવ પૂરા દેશમાં જ્યારે આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે વ્યાસ ગુરુ પરંપરા જે ચાલી આવી છે એ આજે અમારે રામકુંડ તીર્થ ઉપર આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ભંડારો રાખવામાં આવ્યો છે। લગભગ 8 થી 10,000 ભક્તો પ્રસાદી લે છે અને તમામ અંકલેશ્વરની અને ધર્મપ્રેમી તમામ જનતાને ગુરુ પૂર્ણિમાની મારી હૃદયથી બધાને ખૂબ ખૂબ शुभकामना। जय सियाराम। जय सियाराम। आज के इस शुभ गुरु पूर्णिमा की सबसे पहले तो सभी देशवासियों को बहुत बहुत शुभकामनाएं। और ये सदगुरुदेव भगवान का सबसे बड़ा पर्व माना गया है व्यास परंपरा के अनुसार। जिस व्यास परंपरा में गुरु पूजन सबसे सर्वश्रेष्ठ बताया गया है, जिसमें भगवान भी कहते हैं कि गुरु मुझसे भी ज़्यादा श्रेष्ठ हैं, क्योंकि गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ऐसे भगवान सदगुरुदेव को भगवान से भी ऊपर की उपाधि दी गई है। एक सदगुरुदेव भगवान में वो कला होती है, जैसे कोई आतंकवादी किसी के गले में बम की माला पहनाता है तो हजारों को लेकर के मर जाता है, लेकिन सदगुरुदेव अगर किसी के गले में भजन की माला पहना देते तो लाखों लोगों को तार देते हैं। वो सदगुरुदेव भगवान की कृपा है। ऐसे सदगुरुदेव भगवान की परम उत्सव में गुरु पूर्णिमा महोत्सव की सभी भक्तजनों को हार्दिक हार्दिक शुभकामनाएं। सभी को जय सियाराम, राधे राधे। आज अषाढ़ी पूनम है। व्यास जी गुरु महिमानो गुरु भारत वर्ष में विश्व अंदर में ज्या ज्या गुजराती है त्या त्या पोताना गुरु ने दर्शन करवाना है। कई फूल पत्र जे कई दान पुण्य जे करीने आवे छे अने पोताना गुरुना आशीर्वाद आज लईने अने पोते पोताना जीवन धन बनावे छे। भले 12 महीनानी पूनम ना जाए पण आ गुरु पूनमे तो बधा जता ज होय छे अने गुरुना आशीर्वाद लेता होय छे। एवा गुरु भक्तो जे होय छे आ चूकता नथी आ वात अने गुरुना आशीर्वाद लईने पोताना जीवनने धन बनावे छे। એટલે આખા ભારત વર્ષની અંદર જ્યાં જ્યાં આશ્રમો છે, જ્યાં જ્યાં ગુરુ જ્યાં છે ત્યાં પોતાના ગુરુની પાસે બધા જતા હોય છે, જ્યાં ભંડારો થતો હોય છે, ભોજન પ્રસાદ લઈને પછી તૃપ્ત થઈને આવતા હોય છે।